સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ રાવજીભાઈ ગણાસવાના ઘરે ગત રાત્રિના રોજ બંધ મકાનમાં ચોરોએ તરખાટ મચાવ્યો. સિંગવડ તાલુકાના મંડેર ગામે નિવૃત્ત કર્મચારી બાબુભાઈ રાવજીભાઈ ગણાસવાના ઘરે ગત રાત્રિના સમયે બંધ મકાનમાં તસ્કરોએ હાથ સફાયો કરતા આજુબાજુના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો અને ઘરના દરવાજાના 4 તાળા તોડી તિજોરી તોડી અને રોકડ 10,000 અને 750 ગ્રામ ચાંદી તેમજ સોનાની વીંટી 2 નંગ ચોરી અને મકાનમાં રહેલો સામાન વેરવિખેર કરી જેવા કે ઘઉં, ચોખા, રસોડાનો સામાન ચોરોએ હાથ ફેરો કરી ફરાર થયા હતા અને મકાન માલિક અને ગ્રામજનોને જાણ થતાં રંધીકપુર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી. આ બંધ મકાનમાં ત્રીજી વખત ચોરીનો બનાવ બન્યો છે તેવું જાણવા મળ્યું હતું. અગાઉ પણ પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. અત્યારે પોલીસ મિત્રો વિઝિટ કરીને ગયા છે ત્યારે ગ્રામજનો અને નિવૃત્ત કર્મચારી કહી રહ્યા છે કે મંડેર ઘાટીમાં પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તો આ પ્રકારના બનાવ બનતા અટકી શકે તેમજ એમપી, રાજસ્થાન, બિહાર જેવા રાજ્યોમાંથી આવતા ફેરિયાઓ પર પોલીસ તંત્ર દ્વારા અંકુશ લાવવામાં આવે તો આ પ્રકારના બનાવો બનતા અટકી શકે તેમ લોકમુખે ચર્ચા થતી જોવા મળી છે. થોડા દિવસ પહેલા પણ ડીશોની ચોરી થઈ હતી તેમ ગ્રામજનો કહી રહ્યા છે અને ચોરીનો બનાવ બનતા મંડેર પંથકમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો.